હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્યના 26ની અંદર એક સાચા સંતના લક્ષણો બતાવતા કીધું હતું કે ઇન્દ્રિયો કે અંતઃકરણ જે આદિક જે માયા છે, અને આ માયાના ગુણની કોઈ પણ ક્રિયા આવા સાચા જે સંત હોય છે એ ક્રિયા એને દબાવીને વર્તે છે, અને એ પોતે દબાતા પણ નથી, અને કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયાની અંદર પોતે એક પરાભક્તિ હોય કે એક દાસત્વ ભક્તિ, એક નિર્માનીપણું, અને સાથે સાથે જે ત્યાગીઓના જે પંચ વર્તમાન છે, આ પંચ વર્તમાનની અંદર દ્રઢ જોવા મળે છે। આપણે એક વર્તમાન વિશેની તો વાત કરી, હવે આપણે આગળના વર્તમાન જે 4 બાકી છે કે નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહી અને નિર્માન। નિસ્વાદી વર્તમાનની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજની ને જાપાનની અંદર એ કડવી કાકડી હોય કે પછી બીજા સેન્ટરોની અંદર એ ખારું હોય કે ખાટું હોય કે પછી બગડી ગયેલી એ જે દહીં છે, હકીકતમાં તો મલાઈની તીખારી અને મલાઈ પણ એમને ખવડાવવામાં આવી હતી એવી કઢી, પણ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય તેઓ કાંઈ બોલ્યા નથી। સાથે સાથે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ નિસ્વાદી વર્તમાન આટલું બધું દ્રઢ થતું જોવા મળે છે। તેઓને તો ઘણી વખત તેઓ કહે છે કે હું આ જમવાનો આ કાંઈ મિષ્ટાનો સ્વાદ નથી લેતો, પરંતુ હું તો ભગવાનનો સ્વાદ લઉં છું। અને ખરેખર એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે। હવે આ જે પંચ વર્તમાનો શ્રીજી મહારાજે કહ્યા કે દ્રઢપણે વર્તન કરે છે, કારણ કે આ ગુણાતીત સંતના જીવનની અંદર તમે જો ગમે એવી વિષમ પરિસ્થિતિ આવે ને તો એમાં પણ આ 5 જે ત્યાગીઓના વર્તમાન છે એમાં ક્યારેય ગુણાતીત સંત વિચલિત નથી થતા। જ્યારે આપણા જીવનની અંદર તપાસ કરવામાં આવે તો જો જમવાનું આપણા મગજના ટેસ્ટ પ્રમાણે ન હોય તો આપણને ગમતું નથી। આપણે ક્રોધ કરીએ છીએ, ન બોલવાનું પણ બોલીએ છીએ, અને અમુક તો એવા પણ સંબંધો છૂટાછેડા સુધી પહોંચી જાય છે કે જેમાં મુખ્યત્વે સ્વાદ હોય, પરંતુ જ્યારે ગુણાતીત સંતની અંદર જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ તો કેવા નિસ્વાદી પુરુષ છે। તો આવા તે એક વર્તમાન એટલે કે નિષ્કામ વર્તમાન। હવે જો અત્યારના કળિયુગની અંદર ઘણું બધું ઇન્ટરનેટ, એ ફોન કે ટીવી કે પછી એ જાહેર ખબરો હોય કે હોલ્ડિંગ્સ હોય, એની અંદર એવી વિભત્સ્ય વસ્તુઓ કે એવા કોટેશન, એવા વ્યક્તિઓના ફોટા મૂકવામાં આવે છે કે જેથી આપણું મન એમાં લલચાય। પરંતુ જ્યારે ગુણાતીત સંત સામે જ્યારે દ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે નિષ્કામી વર્તમાનમાં એમણે ત્રિકાળમાં સ્ત્રીનો સંકલ્પ થયો નથી, અને એમણે જોયું પણ નથી। જો દેહે કરીને તો આ વર્તમાનમાં તેઓની કેટલી બધી દ્રઢતા છે, પરંતુ સાથે સાથે દેહિકને એક આંતરિક રીતે પણ જોવા મળે છે। આપણને હંમેશા મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના એવા જીવન પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે એમને ક્યારેય કોઈ દિવસ આવ્યા એમાં વિચલિત નથી થયા। શાસ્ત્રીજી મહારાજની ઉંમર 80 વર્ષની હતી। હવે પોતે સભા કરતા હતા, કથા વાર્તા પૂરી થઈ એટલે એમને એમ લાગ્યું કે એક બાળકી ભૂલચૂકે એ પાથરના નડી અજાણતા અડી ગઈ, એટલે એમને તરત એવું લાગ્યું કે હવે મારે ઉપવાસ કરવો પડશે,
અને એમને 80 વર્ષની ઉંમરે પણ ઉપવાસ કર્યો. ઈસવીસન 1980માં તે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમેરિકાના વિચરણ માટે ગયા હતા, એટલે હવે બંને આંખે કાંઈ દેખાતું નહોતું, એટલે મોતિયો પાકી ગયો હતો અને એના 1.5 વર્ષ જેટલું થઈ ગયું હતું. પરંતુ છતાં પણ એ વિચરણ દરમિયાન પણ તેઓએ ક્યારેય કોઈ દિવસ સેવક સંતોને જાણ નહોતી થવા દીધી. એટલે તાત્કાલિક ઓપરેશન કરવાનું હતું. એ ડૉક્ટરે જણાવ્યું સેવક સંતોને અને સદગુરુ સંતોને પ્રમુખ સ્વામી મહારાજને. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને જાણવા એવું મળ્યું કે અહીંયા અમેરિકાની અંદર હોસ્પિટલની અંદર ઓપરેશન દરમિયાન તો સ્ત્રી નર્સ હોય છે. એટલે સ્વામીશ્રીએ કહી દીધું કે મારે અહીંયા ઓપરેશન નથી કરાવવું, અહીંયા સ્ત્રી પુરુષ મર્યાદાનો ભંગ થાય છે, ભલે અમારા દેશના જશું અને ત્યાં અમે ઓપરેશન કરાવશું. હવે જો પરિસ્થિતિ એ સમયની અંદર એટલી બધી વિકટ હતી કે જો ઓપરેશનમાં થોડુંક પણ મોડું કરવામાં આવે ને તો બંને આંખે ઝામર થઈ જાય અને આંખો પણ જાય. આવી ડુ એન્ડ ડાયની પરિસ્થિતિની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ અડગ રહ્યા. પરંતુ એ હરિભક્તોએ ડૉક્ટરને જણાવ્યું કે આનો તમે કંઈક વચ્ચેનો ઉપાય લાવો, તમે કંઈક આનું સમાધાન કરો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ તો માનશે નહીં, એટલે ડૉક્ટરો હોશિયાર હતા, એટલે એમને સ્વામીશ્રીને તરત જ કીધું કાંઈ વાંધો નહીં, તમને જ્યારે બેભાન કર્યા પછી સ્ત્રી નર્સ આવે તો જ કાંઈ વાંધો નથી ને. સ્વામીશ્રી કીધું કે હું બેભાન હોઉં કે સુષુપ્તિમાં હોઉં, પણ સ્ત્રી નર્સ તો આસપાસ ક્યાંય ન આવી જોઈએ. જો સ્વામીશ્રીની આ દ્રઢતા જોઈને પછી તો આખરે ડૉક્ટરે પોતાની એ મુજબની વ્યવસ્થા કરી અને જે પુરુષ જે મેલ જે નર્સ હોય એમને બધાને બોલાવવામાં આવ્યા. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે એમાં લેશ માત્ર પણ નિયમમાં એ લોપ કર્યો નહીં. જો આમ બંને આંખો જાય એવી પરિસ્થિતિ, એવી સંજોગો હતા ને છતાં પણ એમણે નિયમમાં લેશ માત્ર બાંધછોડ કરી નહીં. જો આ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને નિષ્કામ ધર્મ જોવા મળે છે. કોઈક એક ઇન્ટરવ્યૂ કારે તે પત્ર એમને પૂછેલો કે તમને સ્ત્રીનો સંકલ્પ થયો ત્યારે તરત તે પ્રમુખ સ્વામી મહારાજે એમને જણાવી દીધું કે મને ત્રિકાળમાંય તે સ્ત્રીનો સંકલ્પ થયો નથી. એટલે જ મુક્તાનંદ સ્વામીએ તે કીર્તનમાં કહ્યું છે ને કે નિષ્કામી તે નારાયણ રૂપ છે. અને મહારાજને પણ આ નિષ્કામી ધર્મ જેને સિદ્ધ કર્યો હોય ને અને ધર્મ પાળતા હોય ને એના ઉપર મહારાજ બહુ રાજી થાય છે. અને નીલકંઠ વર્ણીએ તે જ્યારે વન વિચરણ કરતા હતા, મહારાજ જ્યારે નીલકંઠ વર્ણી રૂપ વેશે તો ત્યારે પણ તેમને આ નિષ્કામ ધર્મ એના માટે એમને યોગ સિદ્ધ કરેલો હતો. તો ખરેખર આપણને સ્વામી બાપાના જીવનની અંદર અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર ખ્યાલ આવે કે જે 5 જે ત્યાગીઓના જે પંચ વર્તમાન છે એ પંચ વર્તમાનો દ્રઢપણે પોતે પાલન કરે છે. એવું જ એક બીજું વર્તમાન એટલે કે નિર્લોભ વર્તમાન. તણે તન્નાથ તે મહંતને હવે એમને સાંભળીને એવું આશ્ચર્ય થયું કે આ ગુણાતીતાનંદ સ્વામી આ 40 વર્ષથી મંદિરના મહંત છે. એટલે આમને મહંતે તો પોતે જાણ્યું કે સ્વામીશ્રીએ છે ને એક ખીટીએ લટકાવેલી પોતાની પૂજા ખોલીને એમાં તિલક્યું કાઢીને બતાવ્યું અને તરત તે મહંતને કહ્યું કે અમે તો આ તિલક્યું પણ લાકડાનું રાખીએ છીએ, તો પૈસાની વાત જ શું કરવી. અને પ્રમુખ સ્વામી મહારાજે અને વિવેક સાગર સ્વામી જ્યારે પોતે મુંબઈની અંદર અને બધી ટ્રેનોની અંદર મુસાફરી કરતા હતા, એમાં એક વખત બન્યું એવું કે એમને ટીટી આવે છે અને પોતાએ ટિકિટ માગે છે. હવે આમની પાસે ટિકિટ નહોતી, કોઈ હરિભક્ત બીજા ડબ્બાની અંદર ચડી ગયેલા, એટલે 50 રૂપિયા માગ્યા. પણ હવે તો સ્વામી બાપા પાસે બધા આમ આગળ જોવે એવી રીતના, પણ પૈસા તો નહીં. પણ છે ઘાટકોપરના એક હરિભક્ત હતા, એમને ખબર કે આ તો પ્રમુખ સ્વામી મહારાજ છે અને આ BAPS સંસ્થા એમની છે, અને ત્યારે એમને એમના વતી ચૂકવી દીધા 50 રૂપિયા. તો 1 રૂપિયો પણ એ પ્રમુખ સ્વામી મહારાજ પોતાની પાસે રાખતા નથી. અને અત્યારે પણ હાલ વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ ખ્યાલ આવે છે. ઈસવીસન 1990માં તે સ્વામીશ્રી જ્યારે લંડન પધારેલા, એટલે એકવાર સ્વામીશ્રી ચંદ્રકાંતભાઈ પૂંજારાના સેફ ડિપોઝિટ વોલ્ટ જે બેંક હાઉસ હોય ત્યાં પધરામણી માટે ગયેલા અને એમને આમંત્રણ પણ આપવામાં આવેલું. એટલે ડિપોઝિટ વોલ્ટમાં જે વ્યક્તિને ખાનું હોય ને એને પોતાનો પંજો મૂકવાનો અને એ જ દરવાજો તો જ ખુલે, નકર કોઈ ખુલે નહીં, કારણ કે એ રીતે સિસ્ટમ કરેલી ડેવલપ. એટલે સ્વામીશ્રી બધાએ તેમના હાથનો પંજો મૂકવા કીધું,
એટલે સ્વામીશ્રીએ પંજો મૂક્યો પણ દરવાજો ખુલ્યો નહીં. એટલે આજુબાજુવાળા બધા મૂંઝાઈ ગયા કે આવું કેમ થયું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા દરેક હરિભક્તો અને આ ચંદ્રકાંતભાઈ પૂજારાને પણ કહ્યું કે અમારી પાસે પૈસા ક્યાં છે કે ખુલે, અમે તો ખાખી બંગાળી જેવા. જો ખરેખર એક પ્રકારે BAPS સંસ્થાનું નેતૃત્વ કરનાર સ્વામીશ્રી ના નામે એક કણી પણ પાઈ નથી. એમના નામે કોઈ મિલકતો કે કોઈ સંપત્તિ પણ એ રાખવામાં નથી આવેલી. તો આપણને ખ્યાલ આવે કે કેવા નિર્લોભી સંત. જો આ પંચવર્તમાનોના આપણે પ્રસંગો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જેવા એવા જે વર્તે છે ને એવા આપણાના ગુણો આવે. અને એ સત્પુરુષ જેવા આપણામાં ગુણો આવે એટલે આપણે ધીમે ધીમે આધ્યાત્મિક માર્ગે અને બ્રહ્મરૂપ થવા માટે આગળ વધી રહીએ. બીજું તે ત્રીજું વર્તમાન છે નિસ્નેહી વર્તમાન. આમ તો છે ને માતાને પોતાના બાળકો ગમે, અને જે બાળક હોય ને એની પોતાની માતા ને પિતા અને સંબંધીઓમાં બધું તે હેત પ્રીત બહુ હોય. પરંતુ અહીંયા તો ગુણાતીત સંતમાં આ વર્તમાનની એટલી બધી દ્રઢતા જોવા મળે છે કે ક્યારેય પોતાના ગામ કે સગા સંબંધીને એમને ક્યારેય સ્પૃહા કરી નથી, અને ત્યાં મન પણ એમને લગાડ્યું નથી, ને ક્યારેય એમની જાણવાનો પ્રયત્ન પણ નથી કર્યો. 7/12/2007 રોજ જ્યારે ચાણસદ ગામમાં એક નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. એટલે સ્વામીશ્રીને પધારવા માટે બધાએ સદગુરુ સંતોએ વિનંતી કરી, પણ સ્વામીશ્રીએ કીધું કે નહીં, શ્રીજી મહારાજની આજ્ઞા છે કે ત્યાગીઓએ સાધુઓએ પોતાના ગામમાં જવું નહીં, એટલે મારે નથી આવું. ઈસવીસન 2009માં તે જ્યારે જાન્યુઆરી માસમાં જ્યારે સ્વામીશ્રી ભરૂચથી અટલાદરા આવી હતા, એ વખતે ટ્રાફિકની સમસ્યાને લીધે છે ને ગાડી જે રસ્તે લીધી ને તેમાં વચ્ચે ચાણસદ ગામની સીમ આવી. એટલે સેવક સંતોએ સ્વામીશ્રીની દ્રષ્ટિ મંદિર પર પડે ને એ માટે જોવા કીધું, પરંતુ સ્વામીશ્રીએ તો ઊંચું જોયું પણ નહીં અને નીચી દ્રષ્ટિ રાખીને જ બેસી ગયા. જો કોઈકને બતાવવા માટે તો અત્યારે લોકો ઘણો બધો ભપકો અને દેખાવો કરે છે, પરંતુ અહીંયા તો સ્વામીશ્રી મોટરની અંદર હોય કે ગમે ત્યારે હોય, હવે ત્યારે એ જોવે અને કોને ખબર છે ક્યાંના કેમેરા હતા, પણ છતાં પણ સ્વામીશ્રીના એ જીવનની અંદર એ નિયમોની એટલી દ્રઢતા હતી, કારણ કે એમને ગુરુને રાજી કરવા હતા. જો આપણા જીવનની અંદર પણ એક ગુરુને રાજી કરવાનું જ્યારે તાન આવે ને ત્યારે દરેક નિયમ ધર્મો અને આજ્ઞા પાલન સહેજે સહેજે પાલન થતા જોવા મળે છે. એટલે આ નિયમ ધર્મની દ્રઢતા સામે એક રાજીપાનો જો વિચાર હોય ને તો કોઈ પણ ક્રિયાની અંદર એ તમારી ક્રિયા થઈ ગઈ કે શરૂ છે કે પછી, પણ એ દરેકની અંદર રાજીપાનો વિચાર આવે ને એમાં ભગવાન તમારો સાથ આપે, કારણ કે તમે ભગવાનને અને સંતને રાજી કરવા પ્રયત્ન કરો છો, અને એના લીધે તમારામાં એ સત્વ આવે, અને આ સત્વથી કોઈ પણ કાર્યની અંદર જેમ સોનામાં સુગંધ ભળે ને એવું કાર્ય સારું રીતે થઈ શકે. બીજું એક ચોથું વર્તમાન એટલે કે નિર્માન. આજે માન વગરનો કોઈ માણસ જ નથી. દરેકને છે ને માનની જરૂર છે. એટલે કે દરેકને તમે વખાણ કરો, પોંપ મારો, એને ભૂલ ન દેખાડો ને એ દરેકને ગમે છે, પણ જેને ભૂલ દેખાડો ને તો એને એ ગમતું જ નથી. તુલસીદાસજીએ પણ કીધું છે ને કે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એટલે ભલે તમે ગમે તે તજી દો, તમે પૈસા તજી દો, તમે સ્ત્રી ત્યજી દો, તમે ધન ત્યજી દો, અરે તમે ભોજન પણ ત્યજી દો, પણ છે ને માનનો જ્યાં સુધી રંગ હોય ને તમારા અંદર ત્યાં સુધી તમને હક ખાવા દે નહીં, અને કાઠિયાવાડી ભાષાની અંદર તમને હખણા બેહવા ન દે. તો ખરેખર અહીંયા આપણે માન જે રહ્યું ને એમાં આપણે નિર્માનીપણું થવાનું છે. જેમ આપણા ગુણાતીત ગુરુ પરંપરા જેમ નિર્માનીપણે વર્તતા હતા, એમને કોઈ એટલી બધી મંદિરો કે સંતો કે આટલે બધા પત્રો કે પધરામણીઓ ક્યારેય એમને માન રાખ્યું નથી. જો પ્રમુખ સ્વામી મહારાજે તો કાયમ એ જે આય હોય ને એ કેપિટલ અક્ષર નહીં પણ સ્મોલ અક્ષરની અંદર લખતા. એનું કારણ પણ શું હતું? એમને શું અંગ્રેજી કે એ નહોતું આવડતો, નિયમ તો આવડતો જ, પણ એમના મતે આય રહ્યો ને એ હંમેશા નાનો રાખો. ઈસવીસન 2000માં તે નોટિંગહામ યુકેની અંદર એક બાળ શિબિર દરમિયાન હવે સ્વામીશ્રીની શિબિર સ્થળેથી ઉતારીને ગાડીમાં પધારવાના હતા. એટલે જેવી ગાડી ઉતારે આવીને ઊભી અને સ્વામીશ્રી પોતાનું સીટ બેલ્ટ જાતે જ છોડી નાખ્યો. એટલે આ જોઈને છે ને હરીશો કોલારામાં એ કીધું કે હું છોડી આપે જ ને, આપે કેમ જાતે કર્યું? ત્યારે સ્વામીશ્રીએ કીધું કે ક્યારેક તો સ્વયંસેવક થવું પડે ને.
અને ત્યારે હરીશે કહ્યું કે તમારે સ્વયંસેવક ન થવાય, યુ આર ધ બોસ, તમે બોસ છો. અને સ્વામીશ્રી ગાડીમાંથી ઉતરીને આગળ જતા હતા ને ત્યારે પાછા આવ્યા અને સાંભળ્યું એટલે તરત તે આવીને કહ્યું એમને પોતાની છાતી ઉપર આમ આંગળી રાખીને કે આઈ એમ નોટ અ બોસ, આઈ એમ અ સેવક. હું બોસ નથી, હું સેવક છું. અને ખરેખર આ રીતે તેઓ વર્ત્યા છે. કારણ કે એક ધન કે સ્ત્રી કે તેનો કે માનનો એ ત્યાગ કરવો ને ખરેખર એક દુષ્કર છે. ગુણાતીત સંતના જીવનની અંદર હંમેશા આપણને નિર્માણુપણું સેવક ભાવ જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ પણ સવારે તમે જો નિત્ય પૂજાની અંદર, એ નિત્ય પૂજાની અંદર સ્વામીશ્રીના જીવનની અંદર એક પ્રકારે નમ્ર ભાવ, દાસત્વ ભાવ, ગુરુ શિષ્યોને પગે લાગે કેવું લાગે, પણ છતાં પણ એ નિર્માણીપણું છે ને, આ એક એમની મહાનતા છે, એક આમની વિશેષતા છે. પોતે સેવક ભાવે રહેશે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો આશ્રય દીક્ષા મંત્રની અંદર પણ આપણને ખરેખર ખ્યાલ આવે કે આપણે કોના દાસ છીએ, આપણે કેવા છીએ. તો આ મહિમા સાથે જ તે મહંત સ્વામી મહારાજે પણ આપણને આ મંત્ર આપણને આપ્યો છે અને નિત્ય પૂજાની અંદર આપણે બોલીએ પણ છીએ. અને મહંત સ્વામી મહારાજ તો તમે જુઓ 5-5, 7-7, 10-10 મિનિટ સુધી એ દરેકને પ્રણામ કરે છે, પગ આમ નમે છે. હવે આપણને ખાલી 2 મિનિટ આવી રીતે કહે ને તો આપણે થાકી જઈએ આપણો હાથ, પરંતુ જ્યારે મહંત સ્વામી મહારાજના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ કંઈક જુદા પુરુષ છે. જો સ્વામીશ્રીના જીવનની અંદર એક નિર્માણ જોઈને તો બધા મોટા મોટા હોય ને, મંડલેશ્વરો અને સાયન્ટિસ્ટો, અબ્દુલ કલામ હોય કે બ્લિનકિન્ટન હોય, આ દરેક આશ્ચર્યચકિત થઈ ગયેલા હતા. રામ સ્વરૂપ શાસ્ત્રીએ કહ્યું હતું કે અહમ ઓર મદ સે ભરે હુએ અહમદાબાદ મેં, અહમ ઓર મદ સે મુક્ત એક ही व्यक्ति उपस्थित है, वह है प्रमुख स्वामी महाराज. તો વિચાર કરો કે અહંકાર આ અમદાવાદમાં બધાને છે, પણ એક વ્યક્તિને જ તે અહીંયા ઉપસ્થિત એમને નથી, અને એ છે પ્રમુખ સ્વામી મહારાજ. એટલે જ મુક્તાનંદ સ્વામી પણ ગાય છે ને કે સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, નારદ એસે સંત સદા મોહે ભાવે. આમ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર એક આ પંચ વર્તમાનની એક દ્રઢતા જોવા મળે છે. એમાં નિસ્વાદી વર્તમાન, એ નિસ્નેહી વર્તમાન કે એ નિર્માની વર્તમાન કે નિર્લોભી વર્તમાન કે નિષ્કામી વર્તમાનમાં દ્રઢતા હોય ને, એ જ સાચા સંતના લક્ષણો શ્રીજી મહારાજ જણાવે છે. ત્રીજું એક લક્ષણ જણાવે છે શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર, અને એ છે ભગવાન સંબંધી જ ક્રિયા. આજે જો કોઈ અઘરામાં અઘરું કાર્ય હોય ને તો ભગવાન સાથે દ્રઢ પ્રીતિ કરવી. આપણને શેર બજારના ભાવ ખબર હશે, આપણા ધંધાની અંદર આપણને કેટલો પ્રોફિટ થતો હશે એ ખબર હશે, આપણે કોની પાસેથી પૈસા કેટલા લેવાના છે ને એ ખબર હશે, પરંતુ આપણે જ્યારે ભગવાન સાથે જ્યારે આપણે જોડાવાનું થાય ને તો ત્યારે આપણને એ કાંઈ ખ્યાલ હોતો નથી, જોડાઈ પણ શકતા નથી, આપણી એકાગ્રતા પણ રહેતી નથી. કારણ શું છે? આપણે લૌકિક તો બધું કાર્ય કરીએ જ છીએ, પણ ખરેખર ભગવાન સામે જે કરવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે, એ ત્યાગ હોય, વૈરાગ્ય હોય, પંચ વિષયોમાંથી જે આસક્ત આપણો જીવ છે એમાંથી બહાર આવવું હોય, એ સ્વભાવો કે પ્રકૃતિને આપણે નિર્મૂળ કરવી હોય, તો આવા પ્રયત્નો આપણા દ્વારા થતા નથી. અને ખરેખર દુઃખની વાત એ જ છે કે આપણે જે કામ કરવાનું છે એ કામ અહીંયા થતું નથી, અને નથી થતું તો મોક્ષ માર્ગે કાંઈક તો આપણે પ્રગતિ નથી કરી શકતા, કાંઈક એવા સ્વભાવો કે પ્રકૃતિના લીધે હજી પણ આપણે દુઃખ જ છે. આપણા જીવનની અંદર એ શાશ્વત સુખ કે આનંદ આપણને પ્રાપ્ત જ નથી થતો. કારણ શું છે? કારણ એક જ તે કે આપણે ખરેખર જે સમજવાનું છે, જે કરવાનું છે, જે અલ્ટિમેટ આપણો ગોલ છે, આ ગોલ તરફ આપણી દ્રષ્ટિ નથી. અને એવા સ્થૂળ એવા પદાર્થો, સ્ત્રી હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર, આમાં આપણે આ પંચ વિષયોની અંદર આપણે આસક્ત થયા છીએ. પરંતુ જ્યારે સત્પુરુષ સામે જોઈએ ને, આવા સાચા સંત સામે જોઈએ ને, ત્યારે ખબર પડે કે એ તો દરેક એમની ક્રિયા ભગવાન સંબંધી ક્રિયા છે. શ્રીજી મહારાજે તે તમે જુઓ પોતાનો સંતોને સમાજ વચ્ચે એક રાખીને એક સેવા ભક્તિમાં જોડ્યા છે એમને. તેઓ વચનામૃત વરતાલ 17માં જ કહે છે કે ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું તેનું નામ જ ભક્તિ છે. આ ભક્તિને એક નવી વ્યાખ્યા આપી કે તમારે ભક્તો વચ્ચે જ રહેવાનું છે, એમના દરેક પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. અને સંત તો તેને જ કહેવાય ને
કે પોતે દુઃખોની અંદર બીજાને સુખી કરે. જેમ અગરબત્તી છે પોતે પોતે બળે છે, પોતે ગરમ થાય છે અને સુવાસી બધાયને આપે છે, એવા સંતનું લક્ષણ છે. એમ મહારાજે પણ આ વચનામૃતની અંદર એ જ જણાવ્યું છે. જો આદેશ અનુસાર જ તે ગુણાતીતાનંદ સ્વામી તે જુનાગઢ મંદિરનો આખો વ્યવહાર ચલાવતા હતા. રાત દિવસ પાછું ગામડામાં વિચરણ કરવાનું, પાછું હંમેશા ભગવાનનું પાછું અનુસંધાન તો રાખવાનું. આ કથા વાર્તાનો અખાડો એમને જમાવ્યો હતો, એટલે કથા વાર્તા હોય, ઉત્સવો હોય, રવિ સભા કે જે તે પ્રકારનું દરરોજ કથા વાર્તા જ હોય. પણ આ દરેક પ્રવૃત્તિની વચ્ચે તેઓએ ભગવાનનું અનુસંધાન નિત્ય રાખ્યું છે. એ અલ્ટિમેટ ગોલ એમનો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ પણ 3જા પ્રકરણની 65મી વાતમાં કીધું છે કે અમારે તો 1000 ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ ને એટલી પણ જો ભગવાન વિસરાય ને તો તાળવું ફાટી જાય. વિચાર કરો કેટલું નિત્ય અનુસંધાન એ ભગવાન સાથેનું રાખતા હશે. એકવાર તો અટલાદરામાં સ્વામીશ્રીની વિદાય સભા હતી ને એટલે બીજા જ દિવસે સ્વામીશ્રી મુંબઈ જઈને પરદેશ જવાના હતા. આવો એક કાર્યક્રમ ગોઠવવામાં આવેલો, એટલે મળનાર બહુ જ હતા અને સભા પછી વ્યક્તિગત દર્શન આપવા માટે આવ્યા. પરંતુ બધા એક જ સાથે ઉઠ્યા ને એટલે અવ્યવસ્થા થોડીક સર્જાઈ ગઈ અને થોડોક ઘસારો પણ વધી ગયો. એટલે સ્વામીશ્રીની અતિ વ્યસ્તતા જોઈને છે ને એક જનમંગલ સ્વામીએ કીધું કે આપને વ્યવહાર બહુ છે. એટલે સ્વામીશ્રીએ શું કીધું, મારે કોઈ વ્યવહાર નથી, અમારે તો અખંડ સ્વામિનારાયણનું ભજન છે. જો આટલી બધી વિપરીત પરિસ્થિતિની અંદર પણ સ્વામીશ્રીના જીવનની અંદર શું હતું, અખંડ સ્વામિનારાયણનું ભજન. એટલે જ તે શ્વાસો શ્વાસ ભજન જડ લાગી, તૂટણ દેત ન દોરા. એ સ્વામીશ્રીના મન એ હરિભક્તોને મળવું કે પત્ર વાંચન હોય કે વિચરણ હોય, એ બધું એક ભગવાનનું ભજન ભક્તિ અને સેવા છે ને એમ માનીને કરતા હતા. એટલે આપણને આ ગુણાતીત સંતની દરેક ક્રિયાની અંદર એક ભગવાનમય ક્રિયા લાગે છે. અને એટલે જો દરેક ક્રિયા તમને સર્વશ્રેષ્ઠ લાગે. અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે ચરિત્ર વાંચીએ, 13 ભાગ અત્યાર થઈ ગયા છે. આપણને ખ્યાલ આવે કે આટલી બધી પ્રવૃત્તિ કોઈ એક વ્યક્તિ દ્વારા થઈ શકે? અશક્ય કાર્ય છે. પણ આ તો કેવું આપણને સમાગમ નથી કરતા, આપણે વાંચતા નથી એટલે આપણને એનો મહિમા નથી. પણ ખરેખર જ્યારે પ્રસંગો ઉપર જોઈએ ને તો ખ્યાલ આવે કે કેવા પ્રમુખ સ્વામી મહારાજ પોતે જીવન જીવી ગયા છે ને પાછું આખું જીવન એમને ભગવાનમય જીવન જીવા છે. દરેક ક્રિયાની અંદર એ ઠાકોરજીનું એ ભગવાનનું અનુસંધાન રાખીને ક્રિયા કરી છે. આ ભગવાનમય ક્રિયા કરવી ને એ અઘરામ અઘરી ગણી શકાય. શ્રીજી મહારાજ આ જ વચનામૃતની અંદર એક ચોથું લક્ષણ જણાવે છે કે પોતાને બ્રહ્મરૂપ માને. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. ખરેખર તો આપણે શિક્ષાપત્રીની અંદર આ શ્લોકનું ઘણી વખત વાંચન કર્યું હશે, પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર તો છે ને બ્રહ્મરૂપ એટલે શું, એક આત્મા રૂપે માનવું. આપણે આ એક સમજવાનું છે કે આપણે આત્મા શિવી, આપણે અજર અવિનાશી સુખરૂપ શિવી. આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. એ તો આ દેહ રહ્યો ને, આ દેહ સુકાય છે, આ દેહ પડી જાય છે, પણ આત્મા તો અમર છે. અને ખરેખર આ બ્રહ્મરૂપ જો આપણે માનીએ ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર ન આવે. પ્રમુખ સ્વામીમાં તો ઘણી વખત કહેતા કે કોઈક આપણને ગધેડો કહે ને તો થોડુંક કાંઈ સામે કહેવાનું નહીં, પેલા વિચારવાનું કે ગધાડાને એક પૂંછડી હોય, પછી 4 પગ હોય, ભાઈ બોલી ન શકે, ધોળો હોય. હવે પછી આપણે વિચાર કરવાનો, મારે 4 પગ છે ના મારે 2 પગ છે, મારે પૂંછડું છે ના મારે પૂંછડું નથી, તો બસ આપણે ગધેડા નથી. આવું રાખીને સુખી થવાનું છે. જો આ ક્યારે બોલી શકે કે જ્યારે પોતે આત્મા રૂપે માનતા હોય ને ત્યારે શક્ય છે. તો આ ગુણાતીત પુરુષની હંમેશા આપણને દેહ ભાવથી પર એ આત્મા રૂપે જ વર્તે છે. પરિણામે દેહિક દુઃખ હોય ને એમને ક્યારેય વિક્ષેપ પામતા નથી. ને આપણને તો થોડોક તાવ આવે, માથું દુખે ને શરદી થઈ જાય ને તો આપણે ટેન્શનમાં આવી જઈએ. એક હોય પથરી એક રાઈના દાણા જેટલી, અને આપણે તો આખા ઘરને આખા કુટુંબને એટલું બધું કહેવીને કે ન પૂછો વાત. અમુકનું દુઃખ વધતું જાય. બોચાસણમાં લંડનથી આવેલા એક યુવક હિતેશભાઈ પટેલ હવે સ્વામીજીને મળવા માટે આવે છે ને એમને બાપાને કીધું કે બાપા આપનું શરીર તો સાવ સુકાઈ ગયું છે, આ હાથ ઉપર જુઓ ને કરચલીઓ પડી ગઈ છે. એટલે સ્વામીશ્રીએ તેને ન સંભળાય ને એવા ધીરા સ્વરે કીધું કે એ તો કોલ આવે ત્યારે એવું જ થાય. અને થોડી જ વારની અંદર એને કીધું કે હિતેશ આપણે છે ને આ દેહની સામે જોવાનું નહીં, એ તો આઘું પાછું થયા કરે, આત્માની વાત તું કર, એમાં ગટપણ આવે એવું
નથી. દેહ દ્રષ્ટિ રાખીશ ને તો સુખ દુઃખ આ બધું આવશે, પણ આત્મા સામે તમે દ્રષ્ટિ રાખીશ ને તો શાંતિ શાંતિ શાંતિ, અને સુખિયા થવું હોય ને તો આ શીખવાનું તે એક વાત. અને હિતેશને ત્યારે ખ્યાલ મર્મની વાત સમજાઈ ગઈ. જો આવી રીતે સ્વામીશ્રીના જીવનની અંદર કોઈ પણ પ્રશ્ન ન હોય, દરેક પ્રશ્નની અંદર તેઓ પોતે આત્મા રૂપે વર્તે છે. એટલે જો તમે કાયમ એમની તમે ફોટા જોવો, છબી જોવો ને, સુખરૂપ જ હોય. એ તમને એમના ફોટા જોઈને એક પ્રકારની સ્મૃતિ યાદ આવે, એ પ્રસંગ યાદ આવે કે ઓહો, આવી પરિસ્થિતિની અંદર પણ આવી રીતે તમે મુખાકૃતિ રાખી શકો, એ અશક્ય વાત છે. એટલે જ તે એક સંત કીર્તનમાં કીધું છે, દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ ખુમારે. એ દેહાતીત પર પોતે વર્તે છે, આત્મા રૂપે મન વર્તે છે. અને જો ખરેખર યાદ એ જ રાખવાનું છે કે બ્રહ્મરૂપ થયા વિના ભક્તિ કરવાનું અશક્ય છે. એટલે બ્રહ્મરૂપ થવું જ પડશે, તો જ ભગવાનની તમે ભક્તિ કરી શકશો. કાર્યાણીના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું. તો આ પ્રકારે આપણું જીવન જો બનાવશું ને તો એક પ્રકારે શાંતિ પણ આપણને પ્રાપ્ત થશે, અને લાંબા ગાળે આપણે શાશ્વત સુખ પણ પ્રાપ્ત કરી શકીશું. તો જો જેમ સત્પુરુષ બ્રહ્મરૂપ માનતા હોય, તો આપણે પણ આપણું જે જીવ છે એ સામાન્ય નથી. યાદ રાખવું, શ્રીજી મહારાજે તો કહે છે ને કે આ દરિયાની અંદર જેટલું જે ખારું પાણી છે ને એટલું આ જીવે માતાનું ધાવણ પીધેલું છે. આપણે બધાએ તે દેવો થઈ ગયા, શિવ સૂર્ય પણ થઈ ગયા, ચંદ્ર પણ થઈ ગયા, તો આપણામાં એટલી બધી શક્તિ છે. એક મચ્છર માખીમાંથી સૂર્ય સુધી શક્તિ આપણામાં છે. તો જો આપણે કોઈ સામાન્ય નથી, આપણે બ્રહ્મરૂપ થવા માટેની આગળ વધવાનો પ્રયત્નો કરવાનો છે. અને મહારાજે આ વચનામૃતની અંદર છેલ્લું એક 5મું લક્ષણ જણાવ્યું, અને એ લક્ષણ છે કે પરબ્રહ્મની ઉપાસના કરવી. આમ તો ઉપાસના કર્યા વિના છૂટકો નથી, કોઈ પણ ધર્મ હોય કે સંપ્રદાય હોય. કારણ કે જેમ અક્ષરધામ જવા માટેની શ્રીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ વારંવાર દ્રઢતા આવે છે કે આજ્ઞા અને ઉપાસના આ અક્ષરધામ જવાની બે પાંખો છે. તો જો પરબ્રહ્મની ઉપાસના એટલે શું? તો ભગવાનની ભક્તિ કરે, એટલે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને આ શ્રી હરિએ જે આપેલો છે ને એક સનાતન સિદ્ધાંત, એ ગુણાતીત એક સંતનું એક મુખ્ય લક્ષણ છે. પોતે અક્ષરરૂપ છે અને પુરુષોત્તમની ભક્તિ કરે છે. યોગીજી મહારાજ તો પ્રેમ લક્ષણા ભક્તિનું એક મૂર્તિમાન સ્વરૂપ હતા. શાસ્ત્રીજી મહારાજે પોતે આપ્યા હતા કે વલ્ભાચાર્ય જેવી, અરે તેથી પણ અધિક ભક્તિ છે ને યોગીજી મહારાજની હતી. વર્તમાન કાળે પણ તમે જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આ ઠાકોરજી પ્રત્યેની અનન્ય એક પરાભક્તિ જોવા મળે છે. એટલે ખરેખર એ પ્રમુખ સ્વામી મહારાજ હોય, મહંત સ્વામી મહારાજ હોય, એ હરિકૃષ્ણ મહારાજ, અને અત્યારે તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર અને પુરુષોત્તમ, જે આમ તો મહંત સ્વામી મહારાજે એ અક્ષર પુરુષોત્તમ ગુણાતીતાનંદ સ્વામીના વધામણા કર્યા, અને ખરેખર ઉત્સવનું ત્યારે દિવ્ય વાતાવરણ એમને ઊભું કરેલું. એટલે નાની નાની વાતની અંદર તેઓ ધ્યાન રાખે છે. વર્તમાન કાળે પણ આપણને જોવા મળે, અને ભૂતકાળની અંદર પણ એવા ગુણાતીત આપણા સત્પુરુષોના જીવનની અંદર એ આ એક પ્રેમ લક્ષણા ભક્તિનું આપણને મૂર્તિમાન સ્વરૂપ જોવા મળે છે. એકવાર એક ભક્તે છે ને પ્રમુખ સ્વામી મહારાજને કીધું, બાપા આપ હરિકૃષ્ણ મહારાજનું બહુ ધ્યાન રાખો છો. એટલે ત્યારે સ્વામી બાપાએ મર્મની વાત કરતા કીધું કે આપણે શું ધ્યાન રાખવાના, તેઓ આપણું ધ્યાન રાખે છે, આવું સમજવાનું છે. ઈસવીસન 2000ની અંદર મુંબઈની અંદર જ્યારે જોળી પર્વની સભામાં છે ને આશીર્વાદ આપવાના હતા, એટલે સ્વામીશ્રીનું તો આસન છે ને સ્ટેજથી થોડુંક ધાર પર લેવાયું. હરિભક્તો વારા ફરતી જોળીમાં પોતાનું દાન આપવા આવે, એટલે દિવ્ય પુરુષ સ્વામીએ કીધું કે અમે હરિકૃષ્ણ મહારાજને લઈને થાળ કરવા માટે નીકળીએ. એટલે સ્વામીશ્રીએ તરત કીધું કે ના ના, ઊભા રહો, જોળી ચાલુ થાય છે, બધા હરિકૃષ્ણ મહારાજને આપે છે, આપણે તો કોઈ તે ભોજિયા પણ આપતા નથી. તો જો ઉપાસનામાં આ એક જોવાનું છે, પ્રેમ લક્ષણા ભક્તિ એ આ સત્પુરુષના જીવનની અંદર જોવા મળે છે. બીજી એક ઉપાસનામાં બીજી વાત એ પણ આવે છે કે ભગવાનને કરતા સમજવા. દરેક પ્રશ્ન માત્રનો અંત છે ને ભગવાનને કરતા સમજવા તે જ છે. પ્રશ્નો તો દરેક વ્યક્તિના જીવનની અંદર આવવાના છે, પરંતુ આ ભગવાનને કરતા સમજવા ને એ જ્યારે સમજણ આપણા જીવનની અંદર આવે ને તો કાંઈ વાંધો ન આવે. પરંતુ ગુણાતીત સંતના જીવનની અંદર તો આ સમજણ છે ને પહેલેથી જ દ્રઢપણે વર્તાતી જોવા મળે છે. એક મહાનુભાવની તે વિદાય પછી બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામી બાપાને કીધું કે અહીં જે કોઈ આવે ને
એ આપના અને અક્ષરધામના વખાણ કરતા થાકતા જ નથી. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે આ બધા વખાણ સાંભળ્યા પછી બીજો કોઈ છકી જાય, પણ જ્યારે આપને તો જાણે કાંઈ અસર જ નથી થતી એવું થાય છે. ત્યારે સ્વામી બાપાએ શું કીધું કે આપણાથી કાંશું થાય નહીં. આ બધું મહારાજ સ્વામીનો પ્રતાપ છે, આપણા ગુરુઓનો પ્રતાપ છે. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ થોડુંક હળવી રમૂજથી કીધું કે આટલા બધા લોકો આપની સમક્ષ આપના ગુણગાન ગાય છે, સંભળાય તો છે ને? કાં તો આપને કાનમાં બેરાશ તો નથી આવી ગઈ ને? એટલે સ્વામી સીધું કે ના ના. અને ત્યારે સામે કીધું કે જો બહેરાશ ન હોય ને તો વખાણ થાય ત્યારે બીજો કોઈ પ્રતિભાવ તો મળતો નથી, તો તમે પ્રતિભાવ તો આપતા હોય. ત્યારે સ્વામી બાપાએ કીધું કે સાંભળીએ છીએ કે મહારાજ સ્વામીનો કેવો અદ્ભુત પ્રતાપ છે. બસ આ એમની જો નિતાંત એક પ્રવર્તમાં એ દ્રઢતા છે, અને ક્યારેય ચડે નહીં અને ક્યારેય ફરે નહીં. તો જો આમ આવા લક્ષણવાળા સંતને શ્રીજી મહારાજ કહે છે કે મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, પણ કેવા જાણવા? ભગવાન જેવા જાણવા. એવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર આ પ્રાપ્તિને આપણે કેફમાં એક પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો એક સમય આવી ગયો છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આવા જ પ્રસંગો આપણને અઢળક પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે આવા કોઈ બીજા સંત નહીં, આપણા સાક્ષાત ગુણાતીત સત્પુરુષ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ. અને એટલે જ તે એક કીર્તનની અંદર કહ્યું છે ને કે ધન્ય ધન્ય આવા સંતને રે, જેના પૂજને શ્રી હરિ પૂજાય રે. એક પળ ન રહું હું એથી અળગો, એમ સ્વમુખે શ્રી હરિ ગાય રે. ભગવાન પોતાના મુખેથી કહે છે કે આવા સંતના જે લક્ષણો તમને જ્યાં દેખાતા હોય ત્યાં હું રહું છું. અને પોતાના મુખેથી ગુણગાનો આવા સંતના ગાય છે. અને શ્રીજી મહારાજે છેલ્લે કીધું કે કલ્યાણનો ખપ હોય ને તો એવા સંતની સેવા કરવી. અને જેના હૃદયની અંદર, જેના મનની અંદર, જેના આત્માની અંદર આ ખપ અને જો મુમુક્ષુતા હોય ને તો એ કોઈ પણ મુમુક્ષ હરિભક્ત હોય એ દરેક ક્ષેત્રની અંદર આધ્યાત્મિક હોય કે પછી એના ધંધાકીય દરેક ક્ષેત્રની અંદર આગળ વધે છે. અને મુખ્યત્વે તો એના જીવનું કલ્યાણ થઈ જાય છે. કારણ શું છે કે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંતની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે ને એ તો કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે 4 જન્મે 10 જન્મે કે 100 જન્મે એ ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય ને એવું ભગવાન ને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. વચનામૃત વરતાલના 5ની અંદર શ્રીજી મહારાજ આપણને આ જણાવે છે. તો આવા સંતની આપણે સેવા કરવાની છે. મન કર્મ વચને દરેક આજ્ઞા, દરેક નિયમ ધર્મ એ દ્રઢપણે પાલન કરવાના છે. તો જ તે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં દર્શાવેલા જે લક્ષણોવાળા સંત રહ્યા ને એ વર્તમાન કાળે આપણને મહંત સ્વામી મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને ખરેખર જો એ આપણે ભગવાનના એ ભાવથી સેવા કરીએ ને તો 100 જન્મનું કામ રહે ને આપણે 1 જન્મમાં કાઢી લઈએ. એટલે ખરેખર આપણે આવા સંતના ચરણોની અંદર સેવા કરવાની છે. હવે સેવા આપણે એમ કાંઈ એમની પાસે તો જઈ નહીં શકીએ, તો આપણે સેવા કઈ રીતે કરી શકીશું? તો એમના જે નિયમ ધર્મ અને આજ્ઞા જે આપે એ પ્રકારનું આપણું જીવન હોય તો એ આજ્ઞામાં અને નિયમ ધર્મમાં ભગવાનને સંત રાજીને રાજી. અને ખરેખર જે હરિભક્તોએ એ પ્રકારે ખપ અને મુમુક્ષુતા સાથે આગળ વધ્યા છે તે દરેકના જીવનની અંદર આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભગવાન અને સંત રાજી થયા છે અને થયા છે. તો ખરેખર આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે જે આપણને સમજાવ્યું એ દ્રઢપણે આવા સાચા સંતના લક્ષણો જે કહ્યા ને એ દરેક લક્ષણો આપણને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં જોવા મળે છે અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. તો આ 5 લક્ષણો એટલે કે પ્રથમ આપણે લક્ષણો જોયું હતું જે આપણે ભાગ 1ની અંદર કે જે ઇન્દ્રિયોને અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે અને પાછા દબાય પણ નહીં. અને બીજું આપણે જોયું હતું જે નિર્લોભી, નિષ્કામી, સાથે સાથે નિસ્વાદી, નિસ્નેહી અને નિર્માન 5 વર્તમાન છે એમાં દ્રઢતા. ત્રીજું આપણે લક્ષણ જોયું હતું કે શ્રીજી મહારાજે કીધું ભગવાન સંબંધી જ ક્રિયા કરે અને પાછા પોતાને બ્રહ્મરૂપે માને અને પરબ્રહ્મની ઉપાસના કરે, કરતા હરતા ભગવાનને ગણે. તો
તો આવા જે સંત આપણને મળ્યા છે એવા મહંત સ્વામી મહારાજના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે તમારી મન કર્મ વચને સારામાં સારી શ્રેષ્ઠ સેવા કરી શકીએ અને તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.